શું છે? દેખાતું નથી. આ મારી બેગ છે ને, આ મારા કપડાં છે. છોડ ને. સામાન ભરીને આ રીતના બેગ ભરીને જવાની કોઈ જરૂર નથી. સમજવાની કોશિશ કર. તું તો સમજ. હું જ શું કામ સમજુ? અત્યાર સુધી બહુ સમજી લીધું, પણ આ ભાભી મારા ઉપર હાથ ઉપાડવાની વાત કરે છે. હશે હવે. ભૂલી જાય વાતને. હાથ ઉપાડ્યો તો નથી ને? ઉપાડવાની વાત કરતા હતા ને? ઠીક, ઉપાડે પછી મારે ઘરની બહાર જવાનું ને પછી કોઈ નિર્ણય લેવાનો. રાહ જોવાની હાથ ઉપાડે ત્યાં સુધી. રાહ નથી જોવાની, એવું કંઈ નથી કરવાનું. પણ હું એમની સાથે વાત કરી લઈશ ને અને કહી દઈશ એમને કે તમે જે આ કરો છો એ ખોટું કહેવાય. અને તું વિચાર તો કર કે આપણું જ નામ આવશે. નવા નવા લગ્ન થયા છે અને આપણે જુદા થવાની વાત કરશું તો બધો જ વાંક તારો આવશે. કઈ વાંધો નહીં, ભલે મારો વાંક આવતો. મારો વાંક આવે ને તો ચાલશે, હું સહન કરી લઈશ. પણ આ ઘરમાં રહીને જે મારું અપમાન થઈ રહ્યું છે ને, એ મારાથી સહન નહીં થાય. જો સમજવાની કોશિશ કર. હા, તમે સમજવાની કોશિશ કરો. આ પેલા ભાભીએ જઈને છે ને મમ્મીની કાન ભંભેર નહીં કરી. મજા આવે એમ મારા વિશે વાત કરી દીધી છે. અને મમ્મી હવે મારા ઉપર ગુસ્સો કરે છે. મારી કોઈ વાત નથી સાંભળતા. બધી જ વાતમાં હું ખોટી, મને જ ખોટી ઠેરાવે છે. તું ખોટી નથી, તું સાચી જ છો. હું તને સાચો મતલબમાં મારા માટે તું સાચી જ છે અને હું તને સાચું કહું છું ને કે તે જે કંઈ પણ કીધું હશે, કર્યું હશે, બધું બરાબર જ હશે. પણ હવે એ વાતને વધારીને શું મતલબ છે? એકવાર આપણે બેસીને બધા સાથે વાત કરી લઈએ, શાંતિથી વાત કરીને પતાવી દઈએ. કરી મેં કોશિશ. ભાભી આજે કર્યું ને એના પછી મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરી, ભાભી સાથે વાત કરવાની કોશિશ કરી. આજે તો અમે ત્રણે સાથે હતા ને ત્યારે વાત કરવાની કોશિશ કરી. ઘણી શાંત રહ્યું. પણ આ ભાભી સામેથી મને પોઈન્ટ આપતા હતા કે જેથી હું ઉકળું અને કંઈક બોલી જાઉં મમ્મી સામે. ઉકળવાથી આપણું જ નુકસાન છે. છતાંય નામ તો તારું જવાનું છે. તારું નામ ન આવે એના માટે થઈને હું કોશિશ કરું છું કે તને સમજાવું, તને મનાવું. બાકી એ લોકોને બે શબ્દ કહેતા મને પણ આવડે છે. હમણાં હું ત્યાં જઈને કહીશ તો શું થશે કે એ લોકો ફરીથી મારી સાથે ઝઘડો કરશે અને નામ ફરી કોનું આવશે? તારું. અને એટલા માટે જ હું શાંત બેઠો છું કે મારે કોઈ મગજમારી નથી કરવી અને આ વાતને અહીંયા જ પૂરી કરી દેવી છે. 6 મહિનાની બચ્ચી લાગુ છું? ના, હવે કેવી વાત કરે છે? ના ના, તમે જે રીતે મને સમજાવી રહ્યા છો ને એ પ્રમાણે તો એવું લાગે છે કે તમે મને નાની કીકલી સમજો છો. એને આમ ચોકલેટ આપીને સમજાવી દે કે બેટા તારે આમ જ કરવાનું છે, અહીંયા બેસી જા. તમે વાત કરી એ લોકો સાથે? નહીં ને? આ પ્રોબ્લેમ તો કેટલા દિવસથી ચાલી રહ્યો હતો. ઓતરાઈ ગયું? ના જો બેટા, ના એટલે દામિની, હું શું કહું છું, મેં વાત કરી હતી ભાઈ સાથે અને કહ્યું હતું કે ભાભીનો આટલો જ વાંક છે, એ ખાલી સામે નથી આવતા અને દામિની આંખે થઈ જાય છે. ફરક એટલો છે કે તું બોલી દે છે ને એ બોલતા નથી. આ ભાભી શું કામ જીતે છે ખબર છે તમને? શું કામ? ભાઈના લીધે. ભાઈ એટલો સપોર્ટ કરે છે, ભાઈ એમના પક્ષમાં બોલે છે. અને કાર તમે કોઈ દિવસ મારી વાતમાં હા નથી ભરી, કોઈ દિવસ મારા વિશે બોલ્યા નથી, મારા પક્ષમાં નથી બોલ્યા. બોલું જ છું ને. હંમેશા મેં કહ્યું છે લોકોને કે દર વખતે દામિનીને સમજાવી જરૂરી નથી હોતી, ક્યારેક તમારે લોકોએ પણ સમજવું જોઈએ. સપનામાં સમજાવ્યા હતા? સમજાવ્યા એટલે કે કહ્યું હતું, પણ તું અત્યારે જે કરે છે ને, આ બેગ પેક કરીને તું તારા પપ્પાને ત્યાં જવાની વાત કરે છે, આ વાત સાવ ખોટી છે. મારા પપ્પાના ઘરે હું શાંતિથી તો રહી શકીશ ને? હું અત્યારે જ છે ને મારા પપ્પાના ઘરે જઈ રહી છું. ત્યારે છે ને તમારું પણ વિચાર્યું છે ને મેં. હું ત્યાં જઉં છું, તમને વિચારવાનો સમય આપું છું. તમે વિચારીને નિર્ણય લેજો કે હવે આગળ શું કરવું છે. આપણે આ ઘરમાં રહેવું છે. આ ઘરમાં રહેવું હોય તો તમે રહી શકો છો. આ ઘર તમને મુબારક. અલગ નથી થવું પ્લીઝ. એટલા માટે થઈને હું નથી કઈ બોલતો. અલગ તો થવાનું છે. આપણે બંને આ ઘરમાંથી, કાં તો આપણે બંને. તું નહીં માને ને? નહીં માન. તારી જીતને તું પકડી રાખીશ. જીત? હા તો ઠીક છે. હા મારી જીદ છે, પણ ખોટી નથી. દામિની યાર, હું ક્યારનો તારી સાથે વાત કરી રહ્યો છું, સમજાવું છું, તને મનાવવાની કોશિશ કરું છું, પણ તું છે કે હા પપ્પા નહીં આવું છું હમણાં. અરે ફોન મૂકી દે, કહી દે, હું વાત કરી લઉં. જમાઈની? ના ના, જમાઈની જરાય ચિંતા ના કરો ને. એમને ક્યાં મારી ચિંતા છે કે તમે એટલી ચિંતા કરો છો? આ જમાઈ છે ને વિચારીને કહે છે. મને શું કામ આખે કરે છે? આવું ના બોલાય. અરે હું વાત કરી લઉં છું પપ્પાજી સાથે પ્રેમથી, અને તને બે શબ્દ કહે એવું કર. બે શબ્દ તને કહે એવું ત્યાંથી કેવડાવું તો જોઈએ છે. તમારે વાત કરવી હોય તો હજુ કરી લો, સમય છે. આ સામાન પેક કરો ને ત્યાં સુધી. ના ના, મારે એવી રીતના કઈ વાત નથી કરવી. જો એ લોકો પણ ગુસ્સે થાય અને બે ઘર વચ્ચે સંબંધ બગડે એવું આપણે ન કરાય. આપણી વાત, આ ઘરની વાત ત્યાં સુધી પહોંચવી જ ન જોઈએ દામિની. જુઓ આદિ, અત્યારે મેં જવાનું નક્કી કરી લીધું છે.
અને હું જઈને જ રહીશ. કારણ કે અહીંયા રહેશે તો મારા મગજમાં એને વાત ફર્યા કરશે અને પછી બીજી કોઈ વાતમાં હું ધ્યાન નહીં આપી શકું. એ વાત મનમાં ને મનમાં ફર્યા કરશે, એના વિશે વિચાર્યા કરીશ અને સામે તમે હશો, મમ્મી હશે, ભાભી હશે તો પાછું એમની સાથે બોલવાનું થઈ જશે. હા, ભાભી અને મમ્મી સાથે તો મારો ઝઘડો થયો છે. હું તમારી સાથે ઝઘડો કરવા નથી માંગતી. ઠીક છે, જેવી તારી ઈચ્છા. ક્યાં ઉપડી આ બેગ લઈને? ઓબ્વિયસ છે, બેગ લઈને જતી હોય તો લાંબા સફર માટે જતી હોય, અને લાંબુ સફર એકલો તો કરાય નહીં. મમ્મીના ઘરે જાઉં છું. કેમ આમ અચાનક? શું કામ હતું તારા મમ્મી- મમ્મીને કે અચાનક જવું પડે? રીઝન આપવા બેસીશ ને તો બહુ લાંબુ થઈ જશે. એની કરતાં કંઈ છે જ નહીં મમ્મી. મીરા, મેં તને ના પાડી હતી તો પણ ત્યાં થેલો પેક કરી લીધો. મમ્મી કંઈ જ નથી, આ નાની મોટી બાબતોને આ લોકો મગજ પર લઈ લીધું છે. હવે અલગ થવાની વાતો કરે છે. મેં અલગ થવાનું ના કહ્યું તો પિયર જવાની જીદ કરે છે. મીરા, તું મોટી છો એટલે મને એમ હતું કે તું સમજદાર છો, એટલે અત્યાર સુધી મેં તારો પક્ષ લીધો. હવે તું હું આડોડાઈ કરે છે આવી અલગ થવાની? મારા કરતાં મોટા તો તમે છો, તો તમારે વહેલા સમજી જવું જોઈએ ને કે બંને વહુઓમાંથી કોનો પક્ષ લેવો જોઈએ ને કોનો નહીં. કોઈ કોઈનો પક્ષ નથી લેતું. દામિની એના પિયર જવા માંગે છે. તું ગાંડા જેવી વાત કરે છે. આ શું ઘરમાં થઈ રહ્યું છે? મોટી વહુ કે પિયર જવું, નાની વહુ કે પિયર જવું? હા, હવે જવું જ છે તો હું શું કરી શકું? મેં મારી રીતે જેટલું પણ સમજાવતું હતું એટલું સમજાવ્યું, પણ એ સમજતી નથી. એને જીદ પકડી છે એ પૂરી કરીને રહેશે. બે સરખી છે. મેં તને પણ કીધું હતું સમજાવ અને તને પણ કીધું હતું સમજાવ, પણ બંનેથી સમજે એમ જ નથી. મને એમ હતું કે આ ડાય છે, બધું સમજે છે, સંસ્કારી છે, તો આનો પક્ષ લેતી હતી. હવે આ પણ એના પણ વિચારો આના જેવા થઈ ગયા છે. મારા વિચાર તો પહેલેથી એવા હતા જ નહીં મમ્મી. એટલે શું કહેવા માંગે છે તું? એટલે એમ જ કે દેખાડતી હતી એ ખોટું હતું, બધું જે વિચારતી હતી ને એ મનમાં મનનું રાખ્યું છે. મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી, બહુ કરી લીધી. અને એમ પણ હું એટલી ખરાબ હોય, નડતી હોય તો પછી મારો અહીં રહેવાનો મતલબ શું છે? હું જઈ જ રહી છું ને. અરે પણ કોઈ ખરાબ નથી ને કોઈને ક્યાંય નથી જવાનું. મમ્મી, આ લોકોને સમજાવો ને. આદિ, સમજાવ ને. શું સમજે? શું સમજે કે ને? કેટલીક સમજાવી બંનેને? પ્રેમથી સમજાવાય. પ્રેમથી સમજાવી તો પણ સમજતી નથી. કોણ જાણે કઈ ભાષામાં સમજાવી તમને બંનેને? આમ તો સાચી વાત છે. આ લોકો છે ને કોઈ વાતમાં સમજે એમ જ નથી. કઈ નહીં મીરા, તારે જવું છે ને તું જઈ શકે છે. પણ મારા તરફથી તને છૂટ છે. એટલે તમે મને રોકશો પણ નહીં. હવે રોકવા માટે શું કરું? કેટલી કોશિશ કરી તને રોકવાની, તારે નથી રોકાવું તો પછી શું કરું? તારા પગમાં પડીને માફી માંગુ? અરે વાહ, જોયું ને, હવે આ ઘરમાં મને કોઈ રોકવા પણ રાજી નથી. એટલે મને ખબર પડી ગઈ છે કે આ ઘરમાં બધા એવું ઈચ્છે છે કે હું આ ઘરની બહાર જાઉં, તો હું ક્યાંય જવાની નથી. આ તો બધાનું પાણી માપતી હતી કે કોણ શું બોલે છે. જો હું આ ઘરમાં જ રહીશ અને આ ઘરમાં રહીને પણ અલગ તો થઈશ જ. ના, આ ઘરમાંથી એમ અલગ કોઈ નહીં થાય. જવું હોય ને તો બંને પિયર જઈ શકો છો, બરાબર? જ્યાં સુધી તમારા મગજમાં સમજ ન આવે ને ત્યાં સુધી પિયર જાઓ. 5 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના, જેટલું રોકાઈ ગયું. તમે ધરાવ ને ત્યાં સુધી રહેજો, એટલે માવતરને ખબર પડે કે તમારા લખણ કેવા છે અહીંયા. આ તમે તો કહેતા હતા ને કે મમ્મી સમજાવશે, મમ્મી રોકશે, મમ્મી અલગ નહીં થવા દે. હા, મમ્મી તો જવાનું કહે છે. હા તો સાચું જ કહે છે ને. એમ પણ તું ઈચ્છતી હતી કે મમ્મી તને સમજાવે, એ બધું જ મેં સમજાવી દીધું હતું, પણ ત્યારે તો તું સમજી નહીં. અને હવે મમ્મી શું કામ સમજાવે? મમ્મીએ જે કંઈ પણ આ ઘર માટે કરવાનું હતું એ બધું જ કર્યું છે. તમને લોકોને ઘણીવાર કહ્યું છે, રોક્યા છે, ટોક્યા છે, પણ તમે જ્યારે જુઓ ત્યારે એકને એક પ્રશ્ન લઈને ઘરમાં ઝઘડો કરો છો. તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી બચતો, અને એટલા માટે જ તું પણ જઈ શકે છે. હું તને રોકીશ નહીં. અને ઝઘડાનું તો કોઈ કારણ પણ નથી. અરે બીજાના ઘરમાં કામ માટે ઝઘડા થતા હોય છે, અહીંયા કામ કરવા માટે ઝઘડો કરે છે. શું કામ? એક કહે છે કે આને મમ્મીના વાલા થવું છે, આને મમ્મીના વાલા થવું છે. બંને કામ કરીને બંને મમ્મીની દીકરીઓ થઈને ના રહી શકો? એવું તો ક્યાં આવડે છે? બંનેને એકબીજાની ઈર્ષા થાય છે. એવી ખબર નથી પડતી કે ઈર્ષા સારી નહીં. આ પહેલા આ ઘરમાં શાંતિ હતી ને એ સોસાયટીમાં બધા કહેતા કે આ લોકોના ઘરમાં જે શાંતિ છે ને એવી ઘરમાં જાળવો. હવે એ લોકો જ વાતો કરશે કે આપણા કરતા એ લોકોના ઘરમાં વધારે ઝઘડા થાય છે. તમે બંને ખુશ થાવ છો ને એ વાત
કરે તો ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું મોટાભાઈ, હું તમારાથી અલગ થવા નથી માંગતો અને હું આ ઘર છોડીને એટલે કે જુદો રહેવા ક્યારેય નહીં જાઉં. મેં તો પહેલા જ મીરાને કહી દીધું હતું કે હું આ ઘર છોડીને જવાનો નથી. એનો નિર્ણય એ લઈ શકે છે અને એણે એનો નિર્ણય લઈ લીધો છે, તો હવે હું એને રોકીશ પણ નહીં. એટલા માટે દામિની તારે જે વિચારવું એ વિચારી શકે છે. હું ક્યારેય જુદો નહીં થઈ, સાથે જ રહેવાનો છું. એટલે તારે તારા પિયર જઈને પાછું આવવું ન આવવું એ તારે નક્કી કરવાનું છે. છેલ્લી વાર પૂછું છું કે તારે જવું છે કે અહીંયા રહેવું છે? નથી જવું. જો મને સમજાઈ ગયું છે કે ખોટી લપ કરીને કાંઈ ફાયદો નથી. ઠીક, હવે હશે તારી ભૂલ મેં માફ કરી. હા, હું અહીંયા રહેવાની છું. મેં પણ તમારી ભૂલ માફ કરી. તમે જે પણ કર્યું ને હું માફ કરું છું. કાંઈ વાંધો નહીં, તમે મમ્મીને લાડકા થઈ જાઓ. મને શું ફરક પડે છે? મને તો એમના મેં આ ઘરમાં રહેવા દે છે ને. બધું જ કામ કરજો તમે. હા, તું કરજે. આમ અચાનક જીવનમાં પરિવર્તન આવું તો કેટલા વખતથી લાવવા માંગતી હતી. આ કેવું કીધું બંનેને એક સાથે પિયર જવાનું, સીધી ડોર જેવી થઈ ગઈ. મમ્મીજી, હવે સંભળાવવાની જરૂર નથી. અમે સમજી ગયા ને, તો તમે પણ સમજી જાઓ. જ્યારે હોય ત્યારે તમે પણ તો એકનો પક્ષ ખેંચતા હતા ને. મને નહોતી ખબર ને કે તું હોતે આની વાતમાં ભળી જઈશ. હવે બેગ લઈને જાવ અંદર, મૂકો બેગ રૂમમાં. તમારા મમ્મી કાંઈ ઓછા નથી, સમજ્યા? કઈ નહીં, હવે અંદર જાય છે તો ચા તો બનાવજો કોઈ. મમ્મીનો જ છે. મમ્મી જ તે છે ને ભાભીનો પક્ષ લેતા હતા. તમે ચા બનાવશો? બનાવો ને, ચા બનાવો, દૂધ બનાવો, કોફી બનાવો, બીજું કઈ. આ ઘરના લાડકા વહુ ને મોટા વહુ છે ને એમને કહું એ બનાવશે. હો, મમ્મી, આ ઝઘડો પૂરો થયો છે કે શરૂ થયો છે? ખબર નહીં. લાગે છે પાર્ટ 2 આવશે ખરા.